હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે આમનોંધનો એક પ્રેક્ટિકલ સમ જોયું. તેની અંદર આપણે ખરીદીના, માલના વેચાણના, ખરીદ પરતના અને વેચાણ પરતના વ્યવહારો જોયેલા. હવે પછીના સમમાં મિલકતના અમુક વ્યવહારો છે, રોકડેથી મિલકતની ખરીદીના વ્યવહાર છે, શાક કે ઉધારીમાં લીધેલ મિલકતના વ્યવહાર છે, ચૂકવેલ ખર્ચ, પછી મળેલ આવકના વ્યવહાર લીધેલા છે, પછી ખરીદી, માલની ખરીદી, વેચાણ અને ખરીદ પરત ને વેચાણ પરતના પાછા રિવિઝનરી વ્યવહારો લઈ લીધેલા છે, જેથી કરીને તમારે ગયા લેક્ચરનું થોડું રિવિઝન પણ થઈ જાય. તો હવે જો એક્ઝામ્પલ 2, નીચેના વ્યવહારો પરથી સન્માનના ચોપડે જરૂરી આમનોંધ લખો. 2020 જાન્યુઆરી 11 નો પહેલો વ્યવહાર, 20 લાખનું યંત્ર ખરીદ્યું. અહીંયા માલ ખરીદ્યું એમ નથી કીધું. જો માલ ખરીદવાનું કીધું હોત તો તમે ખરીદ ખાતું ઉધાર કરત. હવે ગયા લેક્ચરમાં સમજાવેલું છે, ખરીદ ખાતું ઉધાર થાય છે અને વેચાણ ખાતું જમા શા માટે થાય, ખરીદ પરત ખાતું જમા થાય અને વેચાણ પરત ખાતું ઉધાર થાય. બધી પ્રેક્ટિસ આગળના લેક્ચરમાં સમજાવેલી છે અને કરેલી છે આપણે. હવે જો 20 લાખનું યંત્ર ખરીદ્યું, તો યંત્ર અહીંયા મિલકત કહેવાય. વેપારી જે ચીજ વસ્તુનો ધંધો કરતો હોય એને માલ કહેવાય. પણ યંત્ર ખરીદ્યું એમ કીધું, માલ ખરીદ્યું એમ નથી કીધું. એટલે યંત્ર આપણે કોણ સન્માનના ચોપડે આમનોંધ કરવાની છીએ. તો હવે યંત્ર આપણા માટે શું કહેવાય? મિલકત કહેવાય. જો આપણે માલ ખરીદ્યો હોત તો આમ જ લખ્યો 20 લાખનો માલ ખરીદ્યો. પણ યંત્ર ખરીદ્યું એમ યંત્ર સ્પેસિફિકલી આપેલું છે, એટલે એનો અર્થ શું થયો? આપણા માટે યંત્ર મિલકત છે. તો યંત્ર મિલકત છે, ખ્યાલ છે જ તમને. અકાઉન્ટિંગ ટર્મ્સ તમે શીખેલા છો મિલકતની સમજૂતીમાં. તો મિલકત છે એ કયા પ્રકારના ખાતામાં આવે? વ્યક્તિ ખાતામાં આવે, માલ મિલકતના ખાતામાં આવે કે ઉપજ ખર્ચના ખાતામાં આવે? તો મિલકત છે એ કયા ખાતામાં આવશે? યંત્ર છે તે માલ મિલકત પ્રકારના ખાતામાં આવશે. તો યંત્રમાં તમારે માલ મિલકતનો નિયમ વિચારવાનો છે. જો માલ મિલકત કે રોકડ ધંધામાં આવે તો ઉધાર અને જાય તો જમા. રેડી? તો ધંધામાં શું આવે છે? 20 લાખનું યંત્ર ખરીદ્યું તો આવે ને, વેચાણ કરો તો જાય. તો 20 લાખનું યંત્ર ખરીદ્યું છે તો ધંધામાં યંત્ર આવે છે. તો આવે તો ઉધાર કરવાનું છે, કારણ કે યંત્ર મિલકત છે. મિલકત આવે તો ઉધાર થાય. તો યંત્ર ખાતું શું થાય? ઉધાર. જો હવે નિયમો, પારિભાષિક શબ્દ અને ખાતાના પ્રકાર આવડતા હોવા જ જોઈએ, તો જ આમનોંધ થાશે, તો જ અહીંથી આપણી ગાડી આગળ વધશે. તો હવે જો 20 લાખનું યંત્ર ખરીદ્યું, તો યંત્ર મિલકત છે, ધંધામાં મિલકત આવે છે. મિલકત હોવાથી માલ મિલકતનો નિયમ લાગશે. ખરીદી કરી એટલે યંત્ર આવે, યંત્ર આવે તે ઉધાર. 2020 જાન્યુઆરી 11 યંત્ર ધંધામાં આવે છે, ખરીદી કરીએ એટલે યંત્ર ખાતું ઉધાર થાય. ઉધારમાં 20 લાખ, બરાબર? ઉધારમાં 20 લાખ, જમામાં ડેશ. જમામાં શું કરવાનું? ડેશ, લીટો, કાઈ નહીં. હવે યંત્ર ખરીદ્યું, કેની પાસેથી ખરીદ્યું? ને કોઈ પાર્ટીનું નામ આપ્યું છે? નહીં. તો ખરીદ્યું છે, કોઈ વ્યક્તિનું નામ આપેલું નથી, કેની પાસેથી ખરીદ્યું. તો આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય. આપણે રોકડા આપીને આ યંત્ર ખરીદ્યું હોય, બરાબર? તો રોકડમાં તમને ખ્યાલ છે જ. રોકડ કેમાં આવે? માલ મિલકતમાં આવે. તો રોકડ આપણે યંત્ર ખરીદીએ તો યંત્ર આવે અને ગલ્લામાંથી એટલી રોકડ ગઈ, તે રોકડ ખાતે જમા. બરાબર? જનરલી આટલી મોટી રકમનો ચેક જ આપવાનો હોય છે અને એ જ આઈટી એક્ટ પ્રમાણે અલાઉ છે. પણ અહીંયા તમને પ્રેક્ટિસ ખાતર, હજી આપણે બેંકના વ્યવહાર નથી જોયા, એટલે અહીંયા આપણે મિલકતની ખરીદી રોકડેથી કરેલી છે એવા વ્યવહાર લીધા છે. રેડી? તો ગલ્લામાંથી રોકડ જાય, રોકડ જાય તે જમા. માલ મિલકતનો નિયમ, કારણ કે રોકડ કેમાં આવે? મિલકતમાં આવે. તો માલ મિલકત ગલ્લા, માલ મિલકત કે રોકડ જાય તે જમા થાય ને, એટલે રોકડા એટલા 20 લાખ ગલ્લામાંથી ગયા.
મિલકત યંત્ર નામની મિલકત ધંધામાં આવી, આવે તે ઉધાર, એટલે યંત્ર ખાતું ઉધાર થયું અને રોકડ ખાતું જમા થયું. તો એકમાં માલ મિલકત ઉધાર વાળો નિયમ લાગ્યો અને બીજામાં માલ મિલકત જમા વાળો નિયમ લાગ્યો. રેડી? તો આની પહેલા વ્યવહારની આમ નોંધ આ રીતના થશે. જાન્યુઆરી 11 ના વ્યવહારની બાબત જે રોકડેથી યંત્ર ખરીદ્યું તેના કૌંસ પૂરો સિંગલ લાઈન. હવે આમ નોંધ લખતા આવડી ગઈ ને? એનું ફોર્મ તારીખ, વિગત, ખાપા, ખાતાવાહી પાના નંબર. અહીં પાપા નથી લખ્યું, હું લખ્યું ખાપા લખ્યું, ખાતાવાહી પાના નંબર. ક્યારેય ભણો ત્યાં સુધી લખવાનું નહીં આવે, પણ સિસ્ટમ છે કોલમ બનાવવાની. સાચો વેપારી હોય એ જ પોતાના ખાતાવહીમાં આ ખાતું યંત્ર ખાતું કેટલામાં પેજ ઉપર છે ને એ લખવાનું હોય ખાતામાં. આપણે ક્યારેય લખવાનું આવશે નહીં. રિયલ બિઝનેસમેન હોય તે લખે. ઉધારમાં 20 લાખ તો જમામાં કાઈ નહીં. જમામાં લખતા હોય ત્યારે ઉધારમાં કાઈ નહીં, જમામાં 20 લાખ. દ્વિનોંધી નમા પદ્ધતિ ભણો છો તો એક ઉધાર અસર ને એક જમા અસર, એવી રીતના બે અસર થઈ ગઈ. હવે જો 5 લાખનું ફર્નિચર માર્શલ ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું. એક તો ફર્નિચર ખરીદ્યું, બીજું કેની પાસેથી ખરીદ્યું? અહીં આપેલું છે માર્શલ ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું. તો ફર્નિચર આપણે જેનું અકાઉન્ટિંગ કરતા હોય ને, જેનું નામું લખતા હોય ને બની જવાનું. તો કેના ચોપડે આપણે નામું લખીએ? સલમાન. તો આપણે કોણ? સલમાન. રેડી? સલમાન ખાન નહીં. બરાબર? તો હવે આપણે જેના ચોપડે નામું લખતા હોય એ બની જવાનું. તો આપણે સલમાનની રીતથી વિચારવાનું. બરાબર? આપણે વેપારી છીએ, આપણે બિઝનેસમેન છીએ, એ રીતથી આપણે વ્યવહાર વિચારવાનો. તો હવે વિચારો, 5 લાખનું ફર્નિચર માર્શલ ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું. ફર્નિચર કોણે ખરીદ્યું? આપણે. આપણે હવે નામું લખવા બેઠા. તો ફર્નિચર આપણા માટે શું છે? મિલકત. ખ્યાલ આવી ગયો? મિલકતની વ્યાખ્યામાં ફર્નિચર આવતું, યાદ કરો. તો ફર્નિચર, મોટર વાહન, યંત્ર, કોમ્પ્યુટર, મશીનરી, એ બધું શું કહેવાય? જમીન મકાન મિલકત કહેવાય. ખરીદીએ ત્યારે મિલકત આવે, આવે તો ઉધાર. તો જેમ અહીંયા યંત્ર ખાતું ઉધાર થયું હતું એમ અહીંયા કયું ખાતું ઉધાર થશે? જાન્યુઆરી 12 ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે કેટલા ઉધાર? 5 લાખ. 5 લાખ રૂપિયા ફર્નિચરમાં ઉધાર, જમામાં ડેશ લીટો કાઈ નહીં. હવે કયું ખાતું જમા કરવું? જો રોકડેથી ફર્નિચર ખરીદવું હોત તો ગલ્લામાંથી 5 લાખની રોકડ જાત. રોકડ જાય તે જમા, તે રોકડ ખાતે જમા. કારણ કે રોકડ મિલકત છે એટલે માલ મિલકતનો નિયમ જમા વાળો લાગે. રોકડ જતી હોય છે. પણ અહીંયા જોવો, 5 લાખનું ફર્નિચર માર્શલ ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું. હવે તમને વ્યવહારની ઓળખ હોવી જોઈએ. પહેલો વ્યવહાર હતો એ રોકડ વ્યવહાર હતો, બીજો વ્યવહાર છે જો શાખ કે ઉધાર વ્યવહાર છે. તમને અહીંયા એમ નથી કીધું કે 5 લાખનું ફર્નિચર માર્શલ ફર્નિચર માર્ટ માંથી રોકડેથી ખરીદ્યું. નામ આપેલું હોય ને રોકડેથી ખરીદ્યું હોય તો આપણે રોકડ વ્યવહાર માની લેત નહીં, રોકડ ખાતું લખી નાખત. પણ એમ છે નહીં. રોકડનો ઉલ્લેખ છે, રોકડ ચેક બેંક કે કાઈ ઉલ્લેખ છે નહીં. નામનો વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, હા, તો એ વ્યવહાર શાખનો વ્યવહાર કહેવાય કે ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહારમાં ઓછામાં ઓછું એક નામ ઓછામાં ઓછું વ્યક્તિનું આવે. તો અહીંયા વ્યક્તિનું નામ શું? માર્શલ ફર્નિચર. માર્શલ ફર્નિચર આપણી જેમ જીવંત વ્યક્તિ નથી. માર્શલ ફર્નિચર માર્ટ, બરાબર, એ જીવંત વ્યક્તિ નથી. કેવો વ્યક્તિ છે? કૃત્રિમ વ્યક્તિ, પણ વ્યક્તિ તો કહેવાય ને. એટલે વ્યક્તિનો નિયમ, લેનાર ખાતે હોય તો ઉધાર ને આપનાર ખાતું હોય તો જમા. વ્યક્તિ ખાતાના બે નિયમ છે. ધંધામાંથી લાભ લેનાર હોય તો ઉધાર ને ધંધાને આપનાર હોય તો જમા. તો માર્શલ ફર્નિચરે આપને ફર્નિચર આપ્યું કે એને લીધું છે? તો આપને આપેલ છે ફર્નિચર. તો એ લેનાર નો થયો ને, એ શું થયો? આપનાર થયો. તો આપનાર ખાતું શું થાય? વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે જમા થાય. તો હવે માર્શલ ફર્નિચર નું ખાતું શું થાય? જમા થાય ને, એ આપનાર છે ફર્નિચર એટલા માટે. એટલે લખશો માર્શલ ફર્નિચર
માર્ટ ખાતે જમા, ઉધાર માટે જમામાં 5 લાખ, બાબત જે શાક પર ફર્નિચર ખરીદ્યું તેના, શાક કે ઉધારીમાં. રેડી? આ રોકડેથી મિલકત ખરીદી જાન્યુઆરી 11 ના વ્યવહારમાં, જાન્યુઆરી 12 માં ફર્નિચર મિલકત જે છે એ શાક પર ખરીદી. રેડી? અલગ અલગ પ્રકારની જામનોંધ બનાવું છું, બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે. જાન્યુઆરી 13 નો વ્યવહાર જોવો. મજૂરીના 5000, ભાડાના 10000 તથા કમિશનના રૂપિયા 6000 રોકડા ચૂકવ્યા. હવે એક સ્ટેપ બરાબર આગળ વધીએ. આગળના લેક્ચરમાં આપણે વ્યક્તિ ખાતા જોયા અને માલ મિલકતના ખાતાની આમ નોંધ જોઈ. આ લેક્ચરમાં પેલી બે વ્યવહાર છે ઈ માલ મિલકત, આ માલ મિલકત ખાતું યંત્ર, રોકડે માલ મિલકત ખાતું, ફર્નિચર માલ મિલકત ખાતું, માર્શલ ફર્નિચર માર્ટ વ્યક્તિ ખાતું. તો વ્યક્તિ ખાતા અને માલ મિલકત ખાતા તમે બરાબર સમજી ગયા છો વ્યવહાર અને આમનોંધ ઉપરથી. અગાઉની 7 આમનોંધ ને 2 આ. હવે સમજવાનું છે ઉપજ ખર્ચ વાળા વ્યવહારો લીધા છે. તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ આપણે એકવાર ફરી બોલી લઈએ. ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચનો નિયમ બોલીએ. ખર્ચ નુકસાન, ખર્ચ નુકસાન કે ખોટ ખાતાઓ ઉધાર થાય. પણ કયા ખર્ચ? મહેસૂલી ખર્ચ. જે ખર્ચ ધંધામાં વારંવાર કે નિયમિતપણે થતો હોય તો આવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. તેનું લિસ્ટ જોઈએ. સ્ટેશનરી ખર્ચ, આપેલ વટાવ, ચૂકવેલ ભાડું, ચૂકવેલ મજૂરી ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, પોસ્ટેડ ટેલિગ્રામ, ઓડિટ ફી, મ્યુનિસિપાલિટી વેરો, ઇલેક્ટ્રિસિટી બિલ કે મોબાઈલ રિચાર્જ બિલ, પછી પગાર, પછી સફાઈ કામદારનો બરાબર પગાર ખર્ચ, પછી સ્વાગત ખર્ચ, મહેમાન આવતા હોય તો એને પાર્ટી શાર્ટી કરાવી, બરાબર ચા પાણી પાવા એ ખર્ચ. તો એ બધા ખર્ચ રોજિંદા ખર્ચ કહેવાય. તો આ ઉપજ ખર્ચનો નિયમ છે એ રોજિંદા ખર્ચ માટેનો છે. તો આવા તમામ પ્રકારના ખર્ચ ખાતાઓ ઉધાર થાય. શું થાય? આવા ખર્ચ ખાતાઓ ઉધાર થાય. અને તમામ મહેસૂલી આવક ખાતાઓ જમા થાય. મળેલ કમિશન, મળેલ વટાવ, મળેલ દલાલી, મળેલ ભાડું, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, એ આવક ખાતાઓ બધા શું થાય કે લાભ ખાતાઓ બધા જમા થાય. રેડી? આટલો ખ્યાલ આવી ગયો? હવે એને લગતી આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ, વ્યવહારો જોઈ લઈએ. મજૂરીના રૂપિયા 5000 મજૂરી ખર્ચ છે, ઉપજ ખર્ચ ખાતું. ભાડાના 10000 ચૂકવા એટલે ખર્ચ છે, ઉપજ ખર્ચ ખાતું. કમિશનના રૂપિયા 6000 રોકડા ચૂકવા એટલે ખર્ચ છે તો ચૂકવણી કરી હોય ને, આપણે ખર્ચની ચૂકવણી થાય. તો આ ત્રણે ત્રણ ખર્ચ છે, મજૂરી, ભાડું અને કમિશન. આ ત્રણે ત્રણ પ્રકારના ખર્ચ કરવાથી ગલ્લામાંથી રોકડ જાય 5000, 10000 અને 6000. 5000 + 10000 + 6000 એટલે કેટલા ટોટલ થયો? 5 ને 10 15 ને 6 21000 રૂપિયાની રોકડ ગલ્લામાંથી જાય. તો રોકડમાં કેનો નિયમ વિચારવાનો? માલ મિલકતનો. માલ મિલકત રોકડ આવે તો ઉધાર, જાય તે જમા. તો ગલ્લામાંથી રોકડ જાય ને તો જમાવાળો નિયમ આવે. તો રોકડ ખાતું શું થશે? જમા થશે. ઉપજ ખર્ચમાં ખર્ચ ખાતાઓ શું થાય? બધા ઉધાર થાય. તો હવે આમ નોંધ બોલવી હોય તો કઈ રીતના બોલી શકાય? મજૂરી ખર્ચ ખાતે ઉધાર, ભાડા ખર્ચ ખાતે ઉધાર, કમિશન ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 21000. આ રીતના આમ નોંધ થાય ને. જાન્યુઆરી 13 એની આમ નોંધ આપણે જોઈએ છીએ. શું કરશું? મજૂરી ખર્ચ ખાતે ઉધાર, ભાડા ખર્ચ ખાતે ઉધાર,
કમિશન ખર્ચ ખાતે ઉધાર મજૂરીના કેટલા 5000 ચૂકવા, ભાડાના કેટલા ચૂકવા 10000 ચૂકવા, કમિશનના કેટલા ચૂકવા 6000 ચૂકવા, જમામાં ડેશ ડેશ ડેશ. ચૂકવણી કરી એટલે રોકડ ગલ્લામાંથી ગઈ, રોકડ જાય તે જમા, માલ મિલકત જાય તે જમાનો નિયમ લાગ્યો, માલ મિલકતનો જમા વાળો નિયમ. કેટલી ગલ્લામાંથી રોકડ ગઈ 21000 રૂપિયા, બાબત જે ઉપરોક્ત ખર્ચ રોકડેથી ચૂકવ્યો તેના. નરેશન બાબત જે આવી રીતના ટૂંકમાં લખવાની. બાબત જે જોતા ખ્યાલ આવે કે આ વ્યવહાર કેને લગતો છે. તો ઉપરોક્ત ખર્ચ રોકડેથી ચૂકવ્યો, આ બરાબર રોકડેથી ચૂકવ્યો એટલે રોકડ ગઈ. બાબત જે પરથી વ્યવસ્થિત ખ્યાલ આવી શકે એટલે બાબત જે લખવામાં આવે છે. જાન્યુઆરી 14 નો વ્યવહાર જોઈ લઈએ. હવે જો દલાલીના 11000 તથા વ્યાજના રૂપિયા 9000 મળ્યા. દલાલીના કેટલા મળ્યા 11000, દલાલીના રૂપિયા 11000 તથા વ્યાજના રૂપિયા 9000 મળ્યા. તો દલાલીના 11000 અને વ્યાજના 9000 મળ્યા લખ્યું ને, તો દલાલી અને વ્યાજ આપણી શું હોય આવક હોય. આવક હોય તો યાદ કરો વ્યક્તિનો નિયમ આવે, માલ મિલકતનો નિયમ આવે, કેનો નિયમ આવે ઉપજ ઉપજનો નિયમ. ખર્ચ ખાતાઓ ઉધાર હોય ને ઉપજ ખાતાઓ શું થાય જમા. તો અહીંયા 14 માં વ્યવહારમાં દલાલી અને વ્યાજ આવક હોવાથી ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે આ બંને ખાતા જમા થશે. ગલ્લામાં શું આવે છે મળ્યા એટલે રોકડ આવે. 11 ને 9 20000 ની રોકડ આવે. રોકડ ગલ્લામાં આવે છે. રોકડ કયા ખાતાનો પ્રકાર આવે માલ મિલકત પ્રકારનું ખાતું. માલ મિલકત કે રોકડ ધંધામાં આવે તે ઉધાર. તો અહીંયા રોકડ ખાતું શું થશે ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતું 11000 થી ઉધાર નહીં, વ્યાજના 9 મળ્યા. તો 11 ને 9 20000 થી રોકડ ખાતું ઉધાર થશે. ઉપજ ખર્ચનો ઉપજનો નિયમ ઉપજ ખાતા જમા થાય તો તે દલાલી ખાતે જમા. તો દલાલી ખાતે કેટલા જમા થશે 11000. તે વ્યાજ ખાતે જમા. તે વ્યાજ ખાતે જમા. કેટલા રૂપિયા થશે વ્યાજ ખાતે જમા 9000 રૂપિયા. રેડી. ઉપજ ખર્ચનો નિયમ ઉપજ ખાતા જમા થાય તો દલાલી અને વ્યાજ આવક કે ઉપજ ખાતા શું થશે જમા થશે. ગલ્લામાં શું આવે રોકડ આવે. આવે તે ઉધાર. રોકડ મિલકત કહેવાય. માલ મિલકત કે રોકડ આવે તે ઉધાર. બાબત જે ઉપરોક્ત આવક ના મળ્યા તેના કે રોકડા મળ્યા તેના. રોકડા મળ્યા તેના. રેડી. સિંગલ લાઈન. ચારે ચાર આમ નોંધ એકદમ કમ્પ્લીટ સમજાઈ ગઈ. બરાબર. આ ચાર આમ નોંધ આજે છે થોડું ટ્વિસ્ટિંગ કર્યું. યંત્ર ઉમેર્યું રોકડેથી, પછી યંત્ર 60 પર ખરીદ્યું એટલે એમાં પણ આપણે મિલકતમાં જે કઈ આ મિલકત છે યંત્ર ને એક ફર્નિચર મિલકત છે તો એક મિલકતની ખરીદી રોકડેથી ને એક મિલકતની ખરીદી 60 પર. પછી આપણે ખર્ચનું જોયું એટલા માટે ઉપજ ખર્ચનો નિયમ આવી જાય. આવકનું જોયું એટલે ઉપજનો પણ નિયમ આવી જાય. ઉપજ અને ખર્ચ ખાતાઓના. તો હવે આ ચારે ચાર વ્યવહારો એકદમ વ્યવસ્થિત તમને સમજાઈ ગયા હશે. હવે જો જાન્યુઆરી 15, 16, 17, 18 અને 19 આ વ્યવહારો ગયા લેક્ચરમાં ઓલરેડી ચલાવી દીધા છે. હવે આ નિયમો તમારે પ્રેક્ટિસમાં વિચારો. હું અહીંયા બોર્ડ પર તો લખું જ છું બરાબર,
હું બોલું ઈ બરાબર ધ્યાન રાખો. જાન્યુઆરી 15 રૂપિયા 1 લાખનો માલ કબીર પાસેથી ખરીદ્યો. કેની પાસેથી ખરીદ્યો? ક્લિયર કટ નામ આપેલું કબીર. કબીરની સાથે રોકડનો ઉલ્લેખ છે એવું લખ્યું છે 1 લાખનો માલ કબીર પાસેથી રોકડેથી ખરીદ્યો. જો એવું લખેલું હોત તો આપણે રોકડ વ્યવહાર માની લેત, કબીરને ધ્યાનમાં લેત નહીં, શાકનો ના કહેવાય એટલે. પણ હવે અહીંયા રોકડનો ઉલ્લેખ છે નહીં, કબીર નામનો ઉલ્લેખ છે હા, તો આ વ્યવહારને શાકનો વ્યવહાર કહેવાય, ઉધાર વ્યવહાર કહેવાય. શાખ બોલું કે ઉધાર? શાખ એટલે ઓળખાણ, ઓળખાણ હોય તો જ કોક ઉધારીમાં દે. બરાબર? રેડી? તો શાખ બરાબર, આપણી ક્રેડિટ હોય તો કોઈ આપે આપને ઉધારીમાં માલ. તો કબીર છે બરાબર, એની પાસેથી માલ ખરીદ્યો છે એટલે ઉધારીમાં માલ ખરીદ્યો છે. તો એની આમનોમ તમને આવડતી જ હોવી જોઈએ, સમજાવી દીધી છે. માલની ખરીદી કરીએ. પહેલા તો માલની ખરીદી એટલે ખરીદ ખાતું, માલનું વેચાણ એટલે વેચાણ ખાતું, માલની ખરીદેલો માલ પરત એટલે ખરીદ પરત ખાતું, વેચેલો માલ પાછો સામેવાળો આપી જાય વેચાણ પરત ખાતું. આ ચારે ચાર ખાતા માલ ખાતા છે. માલ ખાતા ઈ નો વ્યક્તિ ખાતામાં આવે, નો ઉપજ ખર્ચમાં આવે. કેમાં આવે? માલ મિલકત ખાતામાં. આ ચાર વ્યવહારમાં બેમાં માલની આવક થાય છે, આવે તે ઉધાર. બે ખાતામાં માલની જાવક થાય છે, જાય તે જમા. તો ખરીદી કરીએ, બુદ્ધિથી વિચારો. માલ તમે ખરીદવા જાઓ તો માલ લાવો કે નહીં? તો આવે તે ઉધાર. બદલામાં રૂપિયા આપતા હોય તો રોકડ જાય તે જમા, અને બાકીમાં લઈ આવતા હોય તો એનું નામ ડાયરીમાં લખીએ ભાઈ આની પાસેથી આપણે લીધો, એ આપણું નામ લખી લઈએ. બરાબર? એ ભૂલી જાય તો એના પૈસા જાય, એટલે એ તો નામ લખશે જ તમારું. બરાબર? ચોપડે તમારું ખાતું ખોલશે જ. હવે જોઈએ તો આ કેવી ખરીદી છે? શાખ પર માલની ખરીદી. તો ખરીદીમાં માલ આવે, માલની ખરીદીમાં ખરીદ ખાતું બોલાય, માલના વેચાણમાં વેચાણ ખાતું બોલાય, માલની ખરીદ પરતમાં ખરીદ પરત ખાતું બોલાય, વેચાણ પરત થાય ત્યારે વેચાણ પરત ખાતું બોલાય. રેડી? હવે આની આમ નોંધ. શાક પર માલની ખરીદી કરીએ. ખરીદી શાક પર કરીએ કે રોકડેથી કરીએ? ધંધામાં માલ આવે તે ઉધાર, પણ ખરીદી કરીએ એટલે ખરીદ સ્વરૂપે આવે, એટલે ખરીદ ખાતું ઉધાર કરાય. કયું ખાતું ઉધાર કરાય? ખરીદ ખાતું. 2020 જાન્યુઆરી કેટલી છે? 15. માલની ખરીદી કરીએ, ખરીદ ખાતે ઉધાર. ખરીદી કરીએ તો ખરીદ લખવાનું, વેચાણ કરીએ તો વેચાણ લખવાનું. ખરીદ ખાતે ઉધાર કેટલા? 1 લાખ. જમામાં ડેશ. રેડી? રોકડેથી ખરીદી કરીએ તો રોકડ જાય તે જમા, રોકડ ખાતે લખાય. રોકડ ક્યાં અહીંયા જાય છે? નહીં. શાખનો વ્યવહાર છે. કોણે માલ આપ્યો? કબીર. કબીર કોણ છે? વ્યક્તિ. બરાબર? સંત કબીર નહીં, સાહેબ સંત છે. બરાબર? રેડી? કબીર કોણ છે? બરાબર? વ્યક્તિ છે. કબીર વ્યક્તિ છે તો વ્યક્તિ ખાતું શું થાય? લેનાર હોય તો ઉધાર ને આપનાર હોય તો જમા. તો અહીં કબીર માલ લેનાર છે આપણી પાસે કે આપનાર છે? આપને શાખ પર માલ આપનાર છે. આપનાર ખાતે જમાનો નિયમ લાગે છે, આથી કબીર ખાતું જમા થાય. એટલે કબીર ખાતે જમા 1 લાખ. બાબજે શાખ પર કે ઉધાર, શાખ પર માલ ખરીદ્યો તેના.
જાન્યુઆરી 15 ના વ્યવહાર હવે રેડી. આગળના લેક્ચર જેવું જ છે, કઈ નોવેલ્ટી નથી. જાન્યુઆરી 16 80,000 નો માલ વેચ્યો. કેટલાનો માલ વેચ્યો? 80,000 નો માલ વેચ્યો. માલ વેચીએ. કોને વેચ્યો? આપણે સલમાન. આપણે કોને વેચ્યો? નામ નથી આપ્યું ને, તો એનો અર્થ શું થયો? સામેવાળાનું આપણે નામ નથી લખ્યું, એટલે આપણે એને રોકડેથી જ વેચ્યો હોય ને. આપણી દુકાને કોઈ માલ લેવા આવે અને 50,000 નો માલ લઈ જાય એ લોકો, બરાબર, ને 50,000 આપણે રોકડા આપી દઈએ, તો આપણે કાઈ પૂછીએ, કાઈ પંચાયત કરીએ, તારું નામ શું, ક્યાં રહે, તારો મોબાઈલ નંબર શું એડ્રેસ ને, રેડી, બરાબર. ગ્રાહક આવ્યો, માલ લઈને વહી ગયો, પૂરું થયું. પણ જો કોઈ ગ્રાહક છે બાકીમાં રહી ગયો હોય, તો તમે બરાબર એને ઓળખતા ન હોય, તો એ બરાબર, તો એ છોકરો માની લ્યો કે તમે બુક સ્ટોર ચલાવો છો. કોઈ છોકરો બુક્સ લઈ ગયો 1000 રૂપિયાની, ઈ કે મારા પપ્પા પાસેથી રૂપિયા લઈ લેજો 1000. તો આપણે પૂછીએ તો ખરી ને, કેનો દીકરો, શું નામ તારું, બરાબર, એટલે તરત ઈ નામ દેશે ને આપણે ઓળખી જાય, હા એને તો ઓળખું છું, બરાબર. તો આપણે એનું નામ લખીએ. આપણે નામ આપણા ચોપડે ક્યારે વ્યક્તિનું લખીએ? શાકનો વ્યવહાર હોય તો જ લખીએ. કોઈ રોકડમાં લઈ જઈને એને નામ પૂછીને કઈ લખીએ નહીં. તો હવે જોવો, 80,000 નો માલ વેચ્યો, તો શાકનો ન હોય, રોકડો જ વેચ્યો હોય. રોકડેથી માલ વેચો, બુદ્ધિથી વિચારો, બરાબર. આમ નોંધમાં ટોટલી થિંકિંગ લોજિક જ ચાલે. રોકડેથી માલ વેચ્યો એટલે ગલ્લામાં રોકડ આવે અને શોપ કે ગોડાઉન માંથી શું જાય? માલ જાય. તો માલ જાય તે જમા, માલ મિલકતનો નિયમ. રોકડ ગલ્લામાં આવે તે ઉધાર, માલ મિલકતનો નિયમ. બંનેમાં માલ મિલકતનો નિયમ લાગે. એકમાં ઉધાર વાળો લાગે અને એકમાં જમા વાળો લાગે. માલનું વેચાણ રોકડેથી કરો એટલે ગલ્લામાં શું આવે? રોકડ આવે. માલ મિલકત આવે તે ઉધાર, માલ મિલકત કે રોકડ આવે તે ઉધાર. તો રોકડ ખાતું શું થાય? ઉધાર થાય. કેટલા રૂપિયાથી ઉધાર થાય? 80,000 થી જમામાં ડેશ. શું તમારા ધંધામાંથી ગયો? માલ. માલ જાય તે જમા, પણ કયા સ્વરૂપે ગયો? વેચાણ. ખરીદ સ્વરૂપે આવ્યો હોય તો ખરીદ લખાય, વેચાણ સ્વરૂપે ગયો હોય તો વેચાણ લખાય. તે વેચાણ ખાતે ઉધારમાં ડેશ, જમામાં 80,000. બાબત જે રોકડેથી માલ વેચ્યો તેના. વેચ્યો, સેલ કર્યું, વહેચ્યો નહીં, ડિસ્ટ્રીબ્યુશન નહીં, બરાબર. વેચ્યો, સેલ કર્યો. સિંગલ લાઈન. જાન્યુઆરી 17. હવે જોવો, જાન્યુઆરી 17 નો આપણે વ્યવહાર જોઈએ. રૂપિયા 20,000 નો માલ કબીરને પરત કર્યો. 20,000 નો માલ કબીરને પરત કર્યો. કેટલાનો માલ આપણે કબીરને પરત કરી દીધો? 20,000 નો. આપણે કબીરને ક્યારે પરત કર્યો હોય? આપણે એની પાસે ખરીદો હોય તો ને, એટલી બુદ્ધિ આલવી જોઈએ, બરાબર. કે 20,000 નો માલ કબીરને પરત કર્યો. કબીરે ન કર્યો હોય, કારણ કે કબીરે તો આપને વેચ્યો તો ને આપણે ખરીદો તો. તો આપણી પાસે ઈ માલ હોય 1 લાખ, એમાંથી કેટલાનો માલ આપણે કબીરને આપી દીધો? 20,000 નો માલ. માલમાં કઈ ડિફેક્ટ હશે, ખામી હશે, અથવા નમૂના મુજબનો નહીં હોય, એટલે આપણે કબીરને કીધું ભાઈ 20,000 નો માલ હું મોકલી દઉં છું. તો કબીર કે આ ના થોડો પાડે. તો કબીર આ માલ હવે શું થઈ ગયો? લેનાર થઈ ગયો. કબીરને મળ્યો ના માલ. એટલે વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર હોય તો ઉધાર અને વ્યક્તિ આપનાર હોય તો જમા. તો અહીંયા કબીર હવે લેનાર થઈ ગયો. કબીર ખાતે ઉધાર. તો કબીર ખાતે ઉધાર કેટલા રૂપિયા આવશે? તો કબીર ખાતે ઉધાર આવશે જેટલાનો માલ કબીરને પરત કર્યો હોય એટલા. આપણે તો કબીરને કેટલાનો માલ પરત કર્યો છે? 20,000 રૂપિયાનો માલ પરત કર્યો છે, એટલે 20,000 રૂપિયા આવશે. હવે આપણે કયો માલ પરત કર્યો હોય? ખરીદેલો હોય ઈ જ પરત થઈ ને. વેચેલો માલ તો સામેવાળો પરત કરે, તો એને વેચાણ પરત કહેવાય.
ખરીદેલો માલ આપણે પરત કરીએ એને બોલાય ખરીદ પરત. ખરીદીમાં માલ આવે તે ઉધાર. ખરીદ પરતમાં માલ જાય તે જમા. એટલે અહીં આવે તે ખરીદ પરત. માલ મિલકત માલવાળો નિયમ. માલ જાય તે જમા. ખરીદ પરતમાં માલ જાતો હોય એટલે ખરીદ પરત ખાતું શું થાય? જમા. ખરીદીમાં માલ આવે એટલે હંમેશા ખરીદ ખાતું ઉધાર જ થાય. ખરીદ પરત ખાતું હંમેશા જમા જ થાય, કારણ કે માલ જાય. વેચાણ ખાતું હંમેશા જમા જ થાય, ગમે એટલાનું ધોરણ ભણો, એ નિયમ ન બદલે. તો વેચાણ ખાતું હંમેશા જમા થાય. જાય તે જમા માલનો નિયમ. માલ મિલકત રોકડ જાય તે જમા, એમાં માલ જાય છે એટલે વેચાણ સ્વરૂપે જાય, વેચાણ ખાતું જમા. અહીંયા ખરીદ પરત સ્વરૂપે જાય તે જમા એટલે ખરીદ પરત ખાતે શું થાય? જમા થાય. કેટલા રૂપિયા જમા થશે? 20,000. બાબતજે કબીરને માલ પરત કર્યો તેના. સિંગલ લાઈન. રેડી? હવે જાન્યુઆરી 18 30,000 નો માલ વિમલને વેચ્યો. વિચારો બરાબર. આગળના લેક્ચરમાં આવા વ્યવહાર કરાવેલા જ છે. બરાબર? તમે વિચારો એટલા માટે જ લખ્યા છે આજે આ દાખલામાં. જાન્યુઆરી 18 કેટલા રૂપિયાનો માલ? 30,000 નો માલ વિમલને વેચ્યો. આપણે શોપ ચલાવીએ છીએ, આપણે માલ વેચ્યો અને આપણે ગ્રાહકનું નામ લખ્યું. આપણે ગ્રાહકનું નામ લખ્યું. હા, આ વ્યવહારમાં રોકડનો ઉલ્લેખ છે? ના. તો કેવો વ્યવહાર કહેવાય? શાખ કે ઉધારીનો વ્યવહાર. ઉધારમાં માલ લઈ ગયો એટલે આપણે એનું નામ લખ્યું છે. તો પેલા તો રોકડ વ્યવહાર નથી, ઉધાર વ્યવહાર છે. તો એક ઉધાર ખાતા કે જમા ખાતા તરીકે વ્યક્તિ ખાતું આવે. હવે માલનું વેચાણ કર્યું, માલ વેચી એટલે માલ જતો હોય, જાય તે જમા. માલ કોણ લઈ ગયું? વિમલ. વિમલ લેનાર બન્યો, બાકીમાં માલ લઈ ગયો ને આપણી પાસેથી માલ મેળવો એને. તો વ્યક્તિ ખાતાનો નિયમ યાદ કરો. વિમલ વ્યક્તિ કહેવાય. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર. ધંધાને આપતો હોય તો આપનાર ખાતે જમા. તો અહીંયા વિમલ આપનાર નથી, શું છે? લેનાર છે. માલ લેનાર. લેનાર ખાતે ઉધાર. વ્યક્તિ ખાતાનો નિયમ. વિમલ ખાતે ઉધાર. કેટલા રૂપિયા વિમલ ખાતે ઉધાર? 30,000. ગોડાઉન કે શોપ માંથી શું ગયો? માલ ગયો. માલ જાય તે જમા. માલ ને પણ કયા સ્વરૂપે ગયો? બરાબર, આપણે માલ વેચ્યો ને એટલે વેચાણ સ્વરૂપે ગયો. માલ ખાતું જમા થાય, જાય તે જમા. પણ એ માલ ખાતાનું નામ અહીંયા શું આપવાનું? વેચાણ ખાતે. 4 માલ ખાતા છે. ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું ને વેચાણ પરત ખાતું. માલ ખાતામાં 4 જ વસ્તુ આવશે. 2 ઉધાર થાય ને 2 જમા થાય. ખરીદી ને વેચાણ પરત ઉધાર થાય, વેચાણ અને ખરીદ પરત હંમેશા જમા થાય. વેચાણ ખાતે જમા. કેટલા આવશે? 30,000. બાબત જે શાક પર માલ વેચ્યો તેના. વિમલને આપણે ઉધારીમાં જ આપ્યો ને શાક પર, કે બાબત જે ઉધાર માલ વેચ્યો તેના. છેલ્લી આમ નોંધ જાન્યુઆરી 19. સમજો બરાબર. ₹10,000 નો માલ વિમલે પરત કર્યો. કેટલાનો માલ પરત કર્યો વિમલે? 10,000 નો માલ વિમલે પરત કર્યો. તો વિમલ ક્યારે પરત કરી જાય? અગાઉ આપણે એને માલ વેચ્યો હોય. વેચાણ કર્યું ને અહીંયા. હવે એમાંથી 10,000 નો માલ ડિફેક્ટિવ હશે, મીન્સ ખરાબ હશે કે નમૂના મુજબનો નહીં હોય, એટલે 10,000 નો માલ આપી ગયો ધંધામાં પાછો. બરાબર? તો ધંધામાં માલ આપી ગયો હોય તો માલ આવે તે ઉધાર. માલ આવે તે ઉધાર. માલ મિલકત રોકડ આવે તે ઉધાર થાય ને. તો હવે સામેવાળો માલ આપી ગયો, માલ આવી ગયો ધંધામાં, આવે તે ઉધાર એટલે માલ ખાતું ઉધાર થાય. પણ સામેવાળો વેચેલો માલ આપી ગયો ને એટલે એને વેચાણ પરત બોલાય.
માલ ખાતું ઉધાર થાય, પણ કયું માલ ખાતું ઉધાર થાય? ઈ માલ ખાતાનું નામ શું? અહીંયા વેચાણ પરત ખાતું. તો વેચાણ પરતમાં માલ આવે અને ખરીદીમાંય માલ આવે. ખરીદી ખાતું ઈ ઉધાર થાય, માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તે ઉધારના નિયમ પ્રમાણે. વેચાણ પરતમાંય માલ આવે એટલે માલ મિલકત ઉધાર વાળો નિયમ લાગે. એટલે અહીંયા શું લખશું? વેચાણ પરત ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 10,000. ગોખવાનું નથી, આવી રીતના સમજવાનું છે. બાકી ઘણા એટલી આમની ઓમ પ્રેક્ટિસ થઈ જાય ને એટલે યાદ જ રહી જાય. ખરીદ ખાતું ઉધાર થાય, પણ નિયમ જાણવો જરૂરી છે. ખરીદ ખાતું શું કામ ઉધાર થાય? તમે 2-4 દાખલામાં પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જ જાય. ખરીદ ખાતું ઉધાર થતું હોય, વેચાણ ખાતું જમા થતું હોય. ખરીદ ખાતું ઉધાર થયું છે તો ખરીદ પરત એનાથી વિરુદ્ધ હોય, જમા થાય. વેચાણ ખાતું જમા થયું છે તો એનાથી વિરુદ્ધ વેચાણ પરત હોય તો વેચાણ પરત ઉધાર થાય. આમને પ્રેક્ટિસ થી યાદ રહી જાય. પણ એમને યાદ નથી રાખવાનું. કોઈ પૂછે આનું કારણ શું, આ ખાતા શા માટે ઉધાર થયા, તો આપને એનું વિથ લોજિક રીઝન હોવું જોઈએ. તો હવે વેચાણ પરત ખાતે ઉધાર. વિમલે આ માલ પરત કર્યો તો વિમલ માલ આપનાર કહેવાય. વિમલ વ્યક્તિ છે, લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. તો અહીંયા વિમલ માલ આપનાર છે એટલે આપનાર ખાતું વ્યક્તિ ખાતાનો નિયમ લાગે. વિમલ ખાતે જમા 10,000 બાબત જે વિમલે માલ પરત કર્યો તેના. રેડી? આ રીતના દાખલો છે ને કમ્પ્લીટ થાય ત્યારે અહીંયા ટોટલ મૂકવો પડે. એને કહેવાય કુલ સરવાળો. તમે દાખલો લખતા હો ત્યારે તમારે આ 9 વ્યવહાર થયા ને, 1 2 3 4 5 6 7 8 અને 9 વ્યવહાર. આ 9 વ્યવહારનો તમારે ઉધારનો સરવાળો કરવાનો. અહીંથી આપણે આગળના 4 વ્યવહારો કાઢી નાખ્યા છે એટલે સરવાળામાં ના આવી શકે એટલે હું સરવાળો નથી લખતો. એટલું તમારે સરવાળો કરી લેવાનો. સામે લખવાનું કુલ સરવાળો. ઉધારનો જેટલો સરવાળો થાય એટલો કેનો સરવાળો થાય? જમાનો. દ્વિનોંધી નામા પદ્ધતિ છે ને, બધી બાજુ અસર સરખી જ આવી હોય. ઉધારમાં જેટલી આવી હોય એટલી જ અસર કેમાં આવી હોય? જમામાં આવેલી હોય. રેડી? તો આ 9 વ્યવહાર એકદમ કમ્પ્લીટલી સમજાઈ ગયા. હવે પછી આગળના લેક્ચરમાં આનાથી થોડા અલગ વ્યવહાર લેશું. મૂડી અને ઉપાડ વાળા વ્યવહાર આપણે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ લેક્ચરથી. રેડી? હવે આ ટાઈપનો સમ ઉદાહરણ પહેલું તમે હોમવર્કમાં કરજો. આમ નોંધનું ચેપ્ટર નંબર 3 અને ઉદાહરણ નંબર 1 હોમવર્ક. એટલું તમારું હોમવર્ક ઈ આમ નોંધ તમારે કરવાની રહેશે. આ વ્યવહાર સમજાણા હોય તો ઈ વ્યવહારની આમ નોંધ એકદમ ઈઝીલી તમને વિચારીને આવડી જશે. તો અહીંયા સુધી લેક્ચર રાખીએ. રેડી?